અત્યારે અહીં મેળાનો માહોલ આપ જોઈ રહ્યા છો મામાધામમાં। બહુ સરસ આયોજન યુવક મંડળ વતી આપ જોઈ રહ્યા છો। પાછળ પણ આ બધા પરિવાર સાથે અહીં આવ્યા છે। મિત્રો પાછળ આપ જોઈ રહ્યા છો તે મામેશ્વર મહાદેવ અમારા મામાધામના પૂજારી ગુલાબગીરી અને એમના પૂજારી આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો મામા વિશે થોડા એમની પાસે પણ શબ્દો સાંભળીએ। હા તો હું અહીંયા કને આજથી 10 વર્ષ થયા અહીંયા આવું છું। શું નામ તમારું? ગુલાબગીરી। 12 મહિના થયા મને સેવા મળી એને। આનંદ આવે છે બહુ મજાનો। આવી આનંદ તમને ક્યાં જોઈ નથી મારા આટલી ઉંમરમાં। આ મામાની મોજ છે। ચાલ આવો ને આવો કરતા રહે, અમને દેખીને મજા આવે। માસુમડા દેખે, ખાય પીએ મોજ કરે। ચાલ મામાદેવ બધેને ફૂલેડે ફરે। અમારા બાવાના આશીર્વાદ। મામાધામની અંદર મામાનું શું ઇતિહાસ શું છે તમને કાંઈ? મામાનો ઇતિહાસ શંકર બાપાની જટામાંથી નીકળ્યો। અચ્છા, મામાધામની અંદર આમ કેટલી પબ્લિક આવતી હશે? ઓછામાં ઓછો 2000-2200ની પબ્લિક થઈ જાય। દર સાલ નોરતામાં મેં 5 દિનનો કેમ્પ રાખી છે। 24 કલાક અમારો રસોડો ચાલુ જ હોય। કેમ્પ જ્યારે કેમ્પ હોય ત્યારે? જ્યારે કેમ્પ હોય પબ્લિક નોરતામાં। અને દર રવિવારે મેળો અહીંયા હોય છે? દર રવિવારના મેળો હોય। 2000-2200 3000 થઈ જાય। મામાની મોજ છે। દેનારા દાતાર બેઠા, છોકરા ખાઈ પીને મોજ કરે। બહુ સરસ, બહુ આનંદ આવ્યો આપની સાથે વાત કરીને। હા, અને શ્રાવણ મહિનાની અંદર પણ મામાનું જેમ કહેવાય કે બહુ મહિમા છે। અને સાથે સાથે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો તેમ અહીં ઘણા બધા લોકો અહીં પોતાના બાળકો લઈને પરિવાર સાથે મેળાનો બહુ આનંદ આવે છે।
આ નવા મંદિરથી આપને આવવા માટે મામાધામ જવા માટે આ જૂનો રસ્તો કહેવાય અંદરથી, અને આ સામે આપણા આંબલીવાળા મામા જે ભચાઉમાં બિરાજમાન છે. અત્યારે મેં તમને જે મેળો બતાવ્યો એ મામાધામ દર રવિવારે મેળાનું આયોજન હોય છે. તો આ મામાધામનો જૂનો મંદિર આંબલીવાળા મામાદેવ જો હું તમને બતાવું. અત્યારે આપણે આવી ગયા છીએ મામાધામ આંબલીવાળા મામા જે કહેવાય એ અમારા મામાદેવ આ અહીંયા આગળ હું આપને દર્શન કરાવું. ખાસ તમે મામાના દર્શન કરો. આ જગ્યાએ ઘણા વર્ષો જૂની જેને કહેવાય કે આ આંબલી હું તમને બતાવી રહ્યો છું અત્યારે આ આંબલી છે, અને આંબલી થી નીચે આ મામા અહીં બિરાજમાન છે. આપ જોઈ રહ્યા છો આ મામા જુઓ આંબલીની અંદર મામા સાક્ષાત બિરાજમાન છે. અહીં આગળ ઘણા બધા લોકોના મનોકામના પૂરી થઈ છે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો અત્યારે ભચાઉના આંબલીવાળા મામાદેવનું જૂનું સ્થળ કે જ્યાં આગળ મામાના બહુ જ જેને કહેવાય કે પરચા છે. એટલે અવશ્ય આ મંદિરનો પણ અહીં લાભ લેવો જોઈએ અને દર્શનનો લાભ તો ખાસ લેવો જોઈએ. ભચાઉ હાઈવે ઉપર જ છે, દુધઈ રોડ ઉપર ભવ્યથી ભવ્ય મંદિર આવેલું છે મામાનું. પણ હું જે તમને અત્યારે દર્શન કરી રહ્યો છું એ મામાધામનું જૂનું મંદિર જે આપણે આગળ મેળો ભરાય એ નવો મંદિર છે, જે નવનિર્માણ થયેલો મંદિર હતો એમ. આ છે એ મામાનું જૂનું સ્થાન છે. અહીં પણ ભક્તોના મામાએ બહુ જ કામ કર્યા છે. તો અવશ્ય મામાના મંદિરમાં પધારી અને મામાધામમાં આપ લાભ લેજો દર્શનનો. અહીં રોજ સાંજે મહાઆરતી પણ થાય છે. જો મિત્રો આ મામાદેવ જોઈ રહ્યા છો આપ. જય 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 મામાદેવ. અમારા બચાવ વાળા આંબલી વાળા મામાદેવ કહેવાય ભાઈ. અહીં આવવાથી ઘણા બધા લોકોના દુઃખ દર્દ દૂર થયા છે. માટે અવશ્ય અહીં આવી અને આ મંદિરનો લાભ લેજો. મિત્રો અત્યારે આપણે જૂના મામાધામનું જે મંદિર છે આંબલીવાળા મામાદેવ કહેવાય જૂનું સ્થાન, ત્યાં આગળ આપણે આવ્યા છીએ અને મામાના દર્શન પણ આપણે કર્યા. પણ અહીં એક આપણા મામાના ભક્ત પણ અહીં ઉપસ્થિત છે, તો આપણે એમની સાથે પણ થોડી વાત કરીએ. તો શું નામ આપનું? મારું નામ ભરત પ્રજાપતિ છે, ભચાઉ રહેવાસી. અને અહીંયા આવેલા મામાનું ધાન છે જૂનું, ત્યાં આંબલીવાળા મામાદેવ કહેવાય કે જ્યાં ઘણા વર્ષો નીકળી ગયા અહીંયા કને. અમે તો 10-15 વર્ષથી અહીંયા દર્શને આવી છીએ. ત્યાં અહીંયા કને ખાલી આંબલી જ હતી જ્યાં મામા ખાલી બિરાજમાન હતા, દર્શન કરતા અમે. અને અત્યારે હાલમાં ભાઈ ભક્તોનો મેળાવડો વધારે થવાથી
એમને મંદિર મોટું બારે બનાવેલું છે. હમણાં ઘણો ટાઈમ થઈ ગયો પણ મંદિર બનાવેલું છે. ત્યાં દર રવિવારે બાળકોને પ્રસાદી આપવામાં આવે છે અને બહુ મેળો ભરાય છે. જોરદાર માણસો આવે છે વધારે પડતા. અને મામા અહીંયા મંદિર બનાવેલું છે અને બારે પણ મંદિર મોટું બનાવેલું છે. જૂનું મંદિર અહીંયા આગળ છે. હા, જૂનું મંદિર અહીંયા છે, જ્યાં ફેક્ટરીની અંદર છે. ઘણા વર્ષો થઈ ગયા છે ને? ઘણા વર્ષો થઈ ગયા છે. મામા અહીંયા પૂજાતા હતા અને ભાઈ ભક્ત એમના સેવકો હતા. તેમણે કહ્યું કે બારે મંદિર આપણે બનાવીએ, એટલે મંદિર બારે બનાવેલું છે. ટ્રાફિક વધતી હતી બરાબર, એના કારણે. બરોબર. અને દર રવિવારે મેળો હોય છે. દર રવિવારે બહુ મેળો હોય છે, ફૂલ પબ્લિક આવે છે અહીંયા. બાર થી ઘણા આવે છે. પ્રસાદનો પણ પ્રસાદ, હા, અને અવારનવાર અલગ અલગ પ્રસાદ આપવામાં આવે છે. બરોબર. ભૂંગળા બટેકા છે, ખીચડી છે મામાની. અહીંયા વધારે પડતા ફેમિલી સાથે જ આવે છે. ફેમિલી સાથે બાળકો લઈ આવે છે ફેરવા. બગીચા બહુ, હિંચકા બિચકા ઘણી સગવડ છે અંદર. બગીચો મોટો બનાવેલો છે અંદર. ભચાઉમાં ફરવાલાયક સ્થળો તો મામાધામ ને? મામાદેવ, આંબલીવાળા મામાદેવ. આંબલીવાળા મામાધામ ત્યાં કહેવાય મામાદેવ છે આપડા. બરાબર. પણ ખરેખર મિત્રો અહીં આવીને બહુ આનંદ પ્રતીત થાય છે. તો હું એમ કહું છું કે બધા જ જેટલા પણ અહીં ફેમિલી હોય, પોતાના છોકરાઓને લઈને મામાધામમાં અવશ્ય પધારજો, જેથી કરીને આપણા દીકરા દીકરીઓ આ મામાધામમાં હરીફરી શકે એવું એક મસ્ત ગાર્ડન. અને અહીં આગળ જબરજસ્ત જેને કહેવાય કે મામાધામ યુવક મિત્ર મંડળ તરફથી બગીચાની અંદર બહુ સરસ કામગીરી કરવામાં આવી છે. અહીં પ્રસાદ પણ સારો એવો પીરસવામાં આવે છે. તો અને મામાના પણ સારા એવા અહીં પરચા છે, ખરેખર મેં સાંભળ્યું છે. એટલે જ આજે મને ઘણા બધા આપણા મિત્રોનો એવો ભાવ હતો કે મામાધામ જઈને મનોજભાઈ એક વિડીયો સારો એક અમને બનાવી આપો, જેથી કરીને મામાના દર્શન કરી શકીએ. તો આપને અહીં આ મામાધામના દર્શન કરાવ્યા. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય મામાદેવ. જય મામાદેવ. અત્યારે આપ જોઈ રહ્યા છો અહીં આગળ મામાધામમાં બહુ સરસ એવો અત્યારે અહીં મેળાનો માહોલ આપ જોઈ રહ્યા છો. મામાધામમાં બહુ સરસ આયોજન યુવક મંડળ વતી આપ જોઈ રહ્યા છો. પાછળ પણ આ બધા પરિવાર સાથે અહીં આવ્યા છે અને એમના બાળકોને લઈને પણ અહીં આવે છે. દર રવિવારે મેળાનું આયોજન હોય છે. મિત્રો અહીં આગળ નાના ભૂલકાઓ પણ મામાના સાનિધ્યમાં મોજ કરવા માટે આવતા હોય છે. ત્યારે અહીં પણ ઘણી બધી દીકરીઓ અને દીકરાઓ પણ હોય છે, સાથે એમના ફેમિલી સાથે આવે છે. તો શું નામ આપનું? ક્રેના. ક્રેના, અહીં તમે આવ્યા પછી તમને કેવું લાગે છે? અહીંયા મને બહુ જ ગમે છે. અહીંયા હિંચકા પણ છે અને લપસાણીઓ પણ છે અને મામાદેવની એટલી કૃપા છે કે અહીંયા જે આવે ધરાઈ પેટ ખાઈને જાય છે. અહીંયા તમે ક્યારથી આવો છો? અમે ભવાની પેટથી. કેટલા ટાઈમથી આવો છો? ઘણા વર્ષથી આવે છે. ઘણા વર્ષથી આવો છો ને? અહીંયા આવ્યા પછી તમને આમ આનંદ આવે, મજા આવે એકદમ વધારે? જો મિત્રો અહીં પણ ફેમિલી સાથે આવે જ છે. જો આપ જોઈ રહ્યા છો એના મમ્મી પપ્પા બધા જ પણ ફેમિલી સાથે આ ગાર્ડનની અંદર બાળકો પણ આનંદ કરે છે, કિલોલ કરે છે. તો બધા જ અમે તો કહીએ છીએ બધા ફેમિલીને અહીંયા આવી અને ખરેખર મામાનો દર્શનનો લાભ લેવો જોઈએ. જય મામાદેવ. મિત્રો આપણે અહીં મામાધામમાં પણ ઘણા બધા આપણે સાંભળ્યા લોકોને હજી પણ સાંભળવાનું મન થાય છે. ત્યારે શું નામ આપનું? બ્રિજેશભાઈ સોની. હા બ્રિજેશભાઈ, તમે અહીંયા કેટલા ટાઈમથી મામાધામમાં આવો છો? બસ અહીંયા હું આવું છું ઘણા વર્ષોથી, છેલ્લે આવું છું 5-7 વર્ષથી આવું છું મામાદેવના ધામમાં. અને અહીંયા એક દર રવિવારે મેળો ભરાય છે મામાદેવનો, અને એમાં દરેક ભાવિક ભક્તો બહુ મોટી સંખ્યામાં ઉમટે છે, આવે છે. બહુ સાંજના સમયે છોકરાનું ગાર્ડન છે પાછળ, એમાં હિંચકા લપસિયા બધું વ્યવસ્થિત છે. અને દર રવિવારે અહીંયા નાસ્તાનો પ્રોગ્રામ હોય છે, જેમ કે મામાદેવની ફેમસ ખીચડી હોય છે અમુક રવિવારે, ઇડલી સંભાર, બટેકા ભૂંગળા, એમ અલગ અલગ બધી વસ્તુઓ છે. બધા ગુલ્ફી ખવડાવે, કોઈ ઠંડી છાશ, શરબત, ઉનાળામાં ઋતુ પ્રમાણે અલગ અલગ. એવી રીતના મામાદેવના મંદિરમાં બધી સારી વ્યવસ્થા હોય છે. અહીંયા આગળ મામાનું આપને કદાચ ખ્યાલ હોય તો એ પણ જણાવો કે મામાનું અહીંયા કેટલા સમયથી સ્થાન છે? મામાનું કેટલા સમય સ્થાન? જૂનું સ્થાન તો આપણે, હા, જૂનું સ્થાન ત્યાં પાછળ છે, ફેક્ટરીમાં છે. અને મામાનું ઇતિહાસ શું છે અહીંનો, કાંઈ તમને ખ્યાલ ખરો? ઇતિહાસની તો કહું લાંબી જાણકારી નથી મને, પપ્પાની જાણકારી હશે, આપણને જાણકારી નથી ઇતિહાસ. તમને આમ અહીંયા કેવું લાગે છે આમ આવ્યા પછી? આમ આનંદની અનુભૂતિ થાય છે. આમ બહુ સરસ, આમ પાવન ભૂમિ પાવન થઈ ગઈ છે અહીંયા આગળ મામાદેવની, આનંદની અનુભૂતિ થાય છે. બહુ સરસ, ખૂબ ખૂબ આભાર આપનો.